નમસ્કાર, કેટીવ ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં આતંક મચાવનાર ડોન ઘૂંટણીએ કૃષ્ણનગરમાં આતંક ફેલાવનારને પાઠ ભણાવવામાં આવ્યો છે। અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। કુખ્યાત ધમા બારણને જાહેરમાં માફી મંગાવી છે। ઘટના સ્થળે લઈ જઈ પોલીસે માફી મંગાવી। દરેક ગુનામાં હંમેશા એક્શન લે છે પોલીસ। કાયદો હાથમાં લેનારને પોલીસ જેલ ભેગા કરે છે। ત્યારે પોલીસ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। કુખ્યાત ધમા બારણે જાહેરમાં માફી મંગાવવામાં આવી છે। ઘટના સ્થળે લઈ જઈ પોલીસ દ્વારા માફી મંગાવવામાં આવી છે। થોડા સમય પહેલા જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, જાહેરમાં જે આતંક મચાવ્યો હતો, આ સમગ્ર મામલાને લઈ હવે પોલીસ દ્વારા કાયદાનું ભાન કરવામાં આવ્યું છે। અસામાજિક તત્વોને પોલીસ હંમેશા કાયદાનું ભાન કરાવે છે। ત્યારે કુખ્યાત ધમા બારણને જાહેરમાં માફી મંગાવવામાં આવી છે। ઘટના સ્થળે લઈ જઈ પોલીસે માફી મંગાવી છે। દરેક ગુનામાં હંમેશા પોલીસ એક્શન લે છે। કાયદો હાથમાં લેનારને પોલીસ જેલ ભેગા કરે છે। ત્યારે કૃષ્ણનગરમાં આતંક ફેલાવવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, થોડા સમય પહેલા અસામાજિક તત્વો દ્વારા જો કે આતંક ફેલાવવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર ઘટનાને લઈ કુખ્યાત ધમા બારણને જાહેરમાં માફી મંગાવવામાં આવી છે। ધમા બારણને ઘટના સ્થળે લઈ જઈ પોલીસ દ્વારા માફી મંગાવવામાં આવી છે। અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરવામાં આવ્યું છે। કૃષ્ણનગરમાં આતંક ફેલાવનારને હવે પાઠ ભણાવ્યો છે। અમદાવાદમાં આતંક મચાવનાર ડોન હવે ઘૂંટણીએ થયો છે। અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। કુખ્યાત ધમા બારણને જાહેરમાં માફી મંગાવવામાં આવી છે। થોડા સમય પહેલા અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં જે આતંક ફેલાવવામાં આવ્યો હતો, સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા હવે એક્શન લેવામાં આવ્યું છે। વધુ વિગત સાથે ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાયા છે। જે ભૌમિક, થોડા સમય પહેલા અસામાજિક તત્વો દ્વારા જે જાહેરમાં જે મામલો સામે આવ્યો હતો, તેમાં સમગ્ર મામલામાં કુખ્યાત ધમા બારણને જાહેરમાં માફી મંગાવી હોવાની ઘટના સામે આવી રહી છે। શું છે વિગત? બિલકુલ, આપને હું કહેવા માંગીશ કે 3 દિવસ પહેલા અમદાવાદના જે પૂર્વ વિસ્તાર છે કૃષ્ણનગર નગોડામાં, ત્યાં બે બુટલેગરો વચ્ચેની તકરાર હતી અને ધમા બારડ ઉપર અને તેના સાગરીતો ઉપર આરોપ હતો કે તેમણે ગાડીઓમાં તોડફોડ કરી હતી અને ખુલ્લી તલવારો, હાથમાં લાકડીઓ અને ભાલા સાથે આતંક મચાવ્યો હતો। ત્યારબાદ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યાર પછી પોલીસે પોતાની તપાસ શરૂ કરી હતી અને આ જ કુખ્યાત ધમા બારડ જે કહેવાય છે કે કુખ્યાત ગુનેગાર છે, કે જેનો ભય અને ડર પણ છે, તે ધમા બારડની ધરપકડ કરી અને ધમા બારડને જે જગ્યાએ તેમણે આતંક મચાવ્યો હતો ત્યાં જ પોલીસે તેનું સર્જન કાઢ્યું હતું અને તેની માફી મંગાવી હતી। મતલબ પોલીસે સંદેશો આપવા માંગતી હતી કે કોઈ ડરવાની કે ભય રાખવાની જરૂર નથી। પોલીસ સ્થાનિક લોકો માટે છે અને સુરક્ષા માટે છે। આપને જણાવી દઉં કે જે તકરાર હતી તે પણ આતંક મચાવનારી તકરાર હતી, જેના સીસીટીવી વાયરલ થયા હતા અને હવે આ ધમા બારડ માફી માંગે છે તેનો વિડીયો પણ વાયરલ થયો છે। અમદાવાદ પોલીસ એટલે કે કૃષ્ણનગર પોલીસે તત્કાલ એક્શન કરી અને ધમા બારડ સહિતના લોકોની ધરપકડ કરી છે અને કાયદો પોતાનું કામ કઈ રીતના કરે એનું પણ તેને ભાન કરાવ્યું છે। જી ભૌમિક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદના કૃષ્ણનગરમાં આતંક ફેલાવનારને પાઠ ભણાવ્યો। સામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। કુખ્યાત ધમા બારણને જાહેરમાં માફી મંગાવી। ઘટના સ્થળે લઈ જઈ પોલીસ દ્વારા માફી મંગાવવામાં આવી છે। થોડા સમય પહેલા જે આતંક ફેલાવ્યો હતો તેનો પણ સમગ્ર વિડીયો સામે આવ્યો હતો, ત્યારે હવે પોલીસ દ્વારા કાયદાનું જે ભાન કરવામાં આવ્યું છે। ધમા બારણને જે માફી મંગાવવામાં આવી છે તેનો પણ હાલ એક વિડીયો સામે આવી રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીશું। ગુજરાતમાં પોલીસ ભરતી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। પોલીસ ભરતી માટે નવેમ્બરમાં શારીરિક કસોટી યોજાશે। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે। હસમુખ પટેલે શારીરિક કસોટીને લઈ માહિતી આપી છે। પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીને લઈને માહિતી આપવામાં આવી। સૌથી પહેલા પીએસઆઈની ભરતીની કસોટી લેવાશે, જે બાદ લોકરક્ષકની પરીક્ષા પણ બાદમાં તરત લેવાશે। જોકે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીને લઈને હાલ માહિતી આપવામાં આવી છે। જોકે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે। હસમુખ પટેલે શારીરિક કસોટીને લઈને માહિતી આપી છે। પોલીસ ભરતી માટે નવેમ્બરમાં શારીરિક કસોટી લેવામાં આવશે। ત્યારે ગુજરાતમાં પોલીસ ભરતી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। પોલીસ ભરતી માટે નવેમ્બરમાં શારીરિક કસોટી લેવામાં આવશે। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે। હસમુખ પટેલ દ્વારા શારીરિક કસોટીને લઈને માહિતી આપી છે। પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીને લઈને માહિતી આપવામાં આવી છે। સૌથી પહેલા પીએસઆઈની ભરતીની કસોટી લેવામાં આવશે। લોકરક્ષકની પરીક્ષા પણ જો કે બાદમાં તરત જ લેવામાં આવશે તેવી હાલ માહિતી આપવામાં આવી રહી છે। ત્યારે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીને લઈને હસમુખ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે
શારીરિક કસોટીને લઈને પણ માહિતી આપી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મિલન વ્યાસ જોડાયા છે। જે મિલન, ગુજરાતમાં પોલીસ ભરતી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, શું છે વધુ વિગત? આજે ગાંધીનગર સ્થિત ભરતી બોર્ડની કચેરીના અધ્યક્ષ એવા હસમુખ પટેલે ગઈકાલે ટ્વીટ કરી અને વિવિધ પ્રકારની માહિતીઓ શેર કરી હતી, જેમાં મુખ્ય સેવકની ખાલી જગ્યાઓ ઉપરાંત જે ઉમેદવારો નોકરીમાં જોડાયા બાદ 1 વર્ષની અંદર નોકરી છોડી ગયા છે તેવી 4 જગ્યાઓ જ પ્રતીક્ષા યાદીની ભરવાની થાય છે। અન્ય 11 જગ્યાઓ ઉમેદવારો 1 વર્ષ પછી નોકરી છોડી ગયા હોય તો નિયમ મુજબ પ્રતીક્ષા યાદીથી ભરવાપત્ર હોતી નથી। આ ઉપરાંત હસમુખ પટેલે જણાવ્યા મુજબ પંચાયત પસંદગી મંડળની ભરતીમાં પણ પ્રતીક્ષા યાદીની મર્યાદા 20% વધારવા માટે પણ કેટલાક ઉમેદવારો રૂબરૂ મળવા આવે છે। જોકે ગ્રામ સેવકની 4 જગ્યાઓ સિવાય કોઈ કિસ્સામાં 20%ની મર્યાદા નડતી નથી, તેથી ઉમેદવારોએ ગાંધીનગર સુધીના ધક્કા ખાય અને ખોટો આર્થિક અને સમયનો ભોગ આપવાની જરૂર નહીં હોવાનું પણ હસમુખ પટેલે પોતાના ટ્વીટમાં જણાવ્યું છે। જી મિલન, શારીરિક કસોટીને લઈને હસમુખ પટેલ દ્વારા શું માહિતી આપવામાં આવી છે? આગામી સમયમાં થનારી ભરતીમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીને લઈને પણ હસમુખ પટેલે માહિતી આપી હતી, જેમાં શારીરિક કસોટી ઉપરાંત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં વિવિધ પ્રકારની શારીરિક કસોટીઓ અને એ બાબતે નિર્ણયો લેવામાં આવશે। જી મિલન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પોલીસ ભરતી માટે નવેમ્બરમાં શારીરિક કસોટી લેવામાં આવશે, જો કે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે। પીએસઆઈની કુલ 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી। અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે। એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। આણંદમાં ખોટી રીતે વારસાઈ કરવાનો મામલો સામે આવ્યો। ખેડૂતોની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર હોવાનો ખુલાસો થયો છે। વારસાઈ હકથી 50 જેટલા ખેડૂતોની જમીનોમાં દાખલ કરાયા। મધુસૂદન ચંદુલાલ સામે 29 ચંદુ મંગળ નામના ખેડૂતોની એન્ટ્રી અનેક જમીનોમાં ભરતા નામથી વારસાઈ કરાવવાતી હોવાનું સામે આવ્યું। ચંદુ મંગન નામના જીવિત ખેડૂતોની જમીનમાં વારસાઈ કરવામાં આવી હોવાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટા ખુલાસા થવાની પણ હવે શક્યતા વર્તાઈ રહી છે। ત્યારે ચંદુ મંગન નામના જીવિત ખેડૂતોની જમીનમાં વારસાઈ કરી અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। અનેક જમીનોમાં ભરતા નામથી વારસાઈ કરાવાતી હોવાનું પણ સામે આવી રહ્યું છે। જમીનોમાં દાખલ કરાયા। મધુસૂદન ચંદુલાલ સામે 29 ચંદુ મંગળ નામના ખેડૂતોની એન્ટ્રી કરાઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ખેડૂતોની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર હોવાનો હવે ખુલાસો થયો છે। ત્યારે આણંદમાં ખોટી રીતે વારસાઈ કરાવવાનો મામલો સામે આવી રહ્યો છે। ખેડૂતોની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર હોવાનો પણ હવે ખુલાસો થવા પામ્યો છે। વારસાઈ હકથી 50 જેટલા ખેડૂતોની જમીનોમાં દાખલ કરાયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા વિજય રાઠોડ જોડાયા છે। જી વિજય, આણંદમાં ખોટી રીતે વારસાઈ કરાવવાનો સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, શું છે વિગત? જી બિલકુલ ચોક્કસથી જણાવી દઈએ કે આણંદ જિલ્લાની અંદર જે ડુપ્લિકેટ ખેડૂત બનવાનો જે કૌભાંડ છે તેવું કહી શકાય। વાત કરીએ તો આણંદ જિલ્લાના અનેક જમીનોમાં પડતા નામની વારસાઈ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એક સાથે 29 લોકોના જે પડતા નામ હોય છે, દાખલા કે ચંદુભાઈ મંગળભાઈ નામના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના નામ વાળી વારસાઈ કરી દેવામાં આવી છે। 29 લોકોની જે જમીનો આવેલી છે તેની અંદર વારસાઈ કરી દેવામાં આવી છે। એટલે ક્યાંક કે અત્યારે ત્યાં લોકો છે તે કલેક્ટરના શરણે પહોંચ્યા છે અને કાલે લોકોની ગઈકાલે મુદત હતી અને તેમાં પણ મુદત પ્રમાણે બધાએ જવાબ આપ્યા છે। ક્યાંક જ્યાં વારસાઈ કરવાનો જે મામલો છે અત્યારે આ પ્રકાશમાં આવ્યો છે આણંદમાં। જી વિજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। આણંદમાં ખોટી રીતે વારસાઈ કરવાનો સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। ખેડૂતોની જમીન પચાવી પાડવાનું
ષડયંત્ર હોવાનો હવે ખુલાસો થયો છે. જોકે હાલ ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટા ખુલાસા થવાની શક્યતા છે. સમાચારમાં આગળ વાત કરીશું. આંધ્રપ્રદેશમાં પોલીસની હાજરીમાં દારૂની લૂંટના દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસ જોતી રહીને લોકો દારૂ લૂંટતા રહ્યા. દારૂ લૂંટતા લોકોનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોની કેટીવી ન્યૂઝ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતું. 50 લાખના દારૂની જોકે નાશ કરાઈ રહ્યો હતો ત્યારે અચાનક જ ટોળું આવ્યું અને બોટલો લઈ ફરાર થયો છે. પોલીસ રોકતી રહી. ટોળું બોટલો લઈ ફરાર થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના હાલ એક વિડીયો સામે આવ્યો છે. જોકે કેટીવી ન્યૂઝ આ વાયરલ વિડીયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. ત્યારે આંધ્રપ્રદેશમાં પોલીસની હાજરીમાં દારૂ લૂંટાતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસ જોતી રહી અને લોકો દારૂ લૂંટતા રહ્યા. દારૂ લૂંટતા લોકોનો એક વિડીયો સામે આવી રહ્યો છે. 50 લાખના દારૂનો નાશ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ અચાનક જ ટોળું આવ્યું, બોટલો લઈ અને ફરાર થયો છે. પોલીસ રોકતી રહી, પરંતુ ટોળું બોટલો લઈ ફરાર થયું હતું. વડોદરામાં ડોક્ટર શીતલ મિસ્ત્રીનું હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું છે. સ્થાયી સમિતિ ચેરમેનના નિવેદનથી રમૂજ. ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ પડે છે તેવું ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું છે. નાગરિકોએ તંત્ર પર આક્ષેપ ન કરવા જોઈએ તેવું પણ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું છે. વધુમાં કહ્યું છે કે આક્ષેપ કરવાને બદલે તૈયારી રાખવી પડશે. લોકોએ પોતાને સુરક્ષિત રાખવા ટ્યુબ રાખવી. પ્રોજેક્ટ તૈયાર ન થાય ત્યાં સુધી શીખવું પડશે. વરસાદ જોડે રહેતા શીખવું પડશે તેવું ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ. અને આ ટૂંકા ગાળાના આગળ નથી. આ ગાળા કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ 2 વર્ષ આરામથી લાગતા હોય છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપરની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે. એના માટે સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. પ્રાંતિજ પંથકમાં 19 મીમી વરસાદ નોંધાયો. વડાલીમાં 4 મીમી વરસાદ ખાબક્યો તો હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું. ગઢોડા, સોનાસણ, રામપુરામાં વરસાદ નોંધાયો. 4 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ છવાયો. સુરેન્દ્રનગરના દસાડામાં ખાડા રાજથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દસાડા તાલુકાના પાટડી નગરમાં ખાડા રાજ જોવા મળ્યું. વિરમગામ, બજાણા જેના બાદમાં માર્ગો બિસ્માર થયા છે. ખાડાઓને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. થોડા દિવસ પહેલા ગુજરાતને મેઘરાજાએ ઘમરોડ્યું હતું ત્યારે ઠેર ઠેર પડેલા ખાડાએ તંત્રની પોલ ઉઘાડી કરી હતી. આ ખાડાને પૂરવા માટે તંત્ર દ્વારા કામગીરી પણ કરવામાં આવી હોવાના બણગા ફૂંકવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમાં તકલાદી કામ થયું હોવાનું સામે આવ્યું છે. કારણ કે આ ખાડા ફરી જે છે તે સ્થિતિમાં થઈ ગયા છે. પાટડીના વિરંગામ રોડ પર કરવામાં આવેલ કામગીરીના ખાડા દેખાવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર તકલાદી કામના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. લાગી રહ્યું છે કે અહીં અધિકારીઓએ રૂબરૂ ઉભા રહીને કામગીરી ન કરાઈ હોય. કારણ કે જો રૂબરૂ રહીને કામગીરી કરવામાં આવી હોય તો આ તકલાદી કામ ન થયું હોય. હવે અધિકારીઓને ચેમ્બરમાંથી બહાર આવવાની જરૂર છે અને સ્થાનિક નેતાઓએ પણ રજૂઆત કરવાની જરૂર છે. પ્રજા તમને રજૂઆત કરે ને પછી તમે કામગીરી કરાવો એ કેટલું યોગ્ય? અહીંના સ્થાનિક નેતાઓ પણ અહીંથી જ પસાર થતા હોય છે. સ્થાનિક ધારાસભ્ય પણ અહીંથી પસાર થતા હોય છે, પરંતુ જાણે એમને આ ખાડા કાન કર્યા હોય તેવું લાગી રહ્યું છે. પ્રિયકાંત ચાવડા, કેટીવી ગુજરાતી, પાટડી, સુરેન્દ્રનગર. મહીસાગર જિલ્લાના રસ્તાઓ ઉપર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યા છે. ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા ભવ્ય વિસામો કરાવવામાં આવ્યો છે. છેલ્લા 7 વર્ષથી સતત મા નામના વિસામા દ્વારા સેવા કરવામાં આવી રહી છે. રહેવા, જમવા તેમજ મેડિકલની સુવિધાઓ સાથે આ વિસામો સજ્જ કરવામાં આવ્યો છે. અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓને લાભ આપવામાં આવી રહ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓને લાભ
આપવામાં આવી રહ્યો છે. છેલ્લા 7 વર્ષથી સતત મા નામના વિસામા દ્વારા જોકે સેવા કરવામાં આવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લાના રસ્તાઓ ઉપર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે. ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા ભવ્ય વિસામો કરવામાં આવ્યો છે. રહેવા, જમવા તેમજ મેડિકલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અસંખ્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. લુણાવાડા છપૈયા ધામ ગણેશ યુવક મંડળ દ્વારા પ્રાર્થના. સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરવામાં આવી છે. અંતરિક્ષમાંથી પરત ફરે તે માટે દાદાની પૂજા કરાઈ. ફોટાવાળું બેનર હાથમાં લઈ અને દાદાને પ્રાર્થના કરવામાં આવી છે. ગણપતિ પંડાલમાં ગણપતિના જય જયકારથી પંડાલ ગુંજી ઉઠ્યા છે. જોકે હાલ ફોટાવાળું બેનર હાથમાં લઈ અને દાદાને પ્રાર્થના કરવામાં આવી છે. લુણાવાડા છપૈયા ધામ ગણેશ યુવક મંડળ દ્વારા સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરવામાં આવી છે. અંતરિક્ષમાંથી પરત ફરે તે માટે દાદાની પૂજા કરવામાં આવી છે. ફોટાવાળું બેનર પણ હાથમાં લઈ અને દાદાને પ્રાર્થના થઈ છે. ગણપતિ પંડાલમાં ગણપતિના જય જયકારથી પંડાલ ગુંજી ઉઠ્યા છે. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. છપૈયા ધામ સોસાયટી ખાતે લુણાવાડાના અંદર છેલ્લા 38 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ગણપતિના સ્થાપન સાથે અંતરિક્ષમાં ફસાયેલા મૂળ ભારતીય એવા સુનિતા વિલિયમ્સ માટે ગણપતિનો ચોથો દિવસ છે. ભક્તો દ્વારા ધૂન અને પ્રાર્થના કરવામાં આવી અને ગણપતિ દાદાને વિનંતી કરી કે આપણા મૂળ ભારતીય સુનિતા વિલિયમ્સ હેમખેમ કરીને પાછા પરત પડે. એ જ ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે જય ગણેશ. સમાચારમાં આગળ વાત કરીશું. આજે દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમની અસર થતા હવામાન વિભાગે આગામી 48 કલાક માટે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આજે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાત લેશે. રાજ્યમાં ભારે વરસાદથી નુકસાન થયું છે. નુકસાનની સર્વે કરવા માટે કેન્દ્રની ટીમ મુલાકાત લેશે. પાક ધોવાણ, જમીન ધોવાનો તાગ મેળવશે. સર્વે થયા બાદ સહાય જાહેર કરવામાં આવશે. જોકે ભારે વરસાદ લઈને જે નુકસાન થયું છે, નુકસાનનો સર્વે કરવા માટે કેન્દ્રની ટીમ દ્વારા ગુજરાતની મુલાકાત લેવામાં આવશે. રાજ્યમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ નુકસાન થયું છે. આ નુકસાનનો સર્વે કરવામાં આવશે. નુકસાનનો સર્વે કરવા માટે કેન્દ્રની ટીમ આજે ગુજરાતની મુલાકાતે આવશે. પાક ધોવાણ, જમીન ધોવાણનો તાગ મેળવશે. સર્વે થયા બાદ સહાય પણ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ટ્રાફિક સમસ્યાને લઈને અનોખી પહેલ કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન જાહેર કરવામાં આવી. પોલીસ દ્વારા નવો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. 1800233122 પર ટ્રાફિકની ફરિયાદ કરી શકાશે. ત્વરિત એક્શન લઈ અને સમસ્યાનું પણ નિરાકરણ કરવામાં આવશે. ત્યારે એક નવો જોકે પહેલ કરવામાં આવી રહી છે. ટ્રાફિક સમસ્યાઓના નિવારણ માટે નવી હેલ્પલાઇન નંબર જાહેર થયો છે. ટ્રાફિક સમસ્યાને લઈ અનોખી પહેલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા નવો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જોકે ત્વરિત એક્શન લઈ સમસ્યાનું પણ નિરાકરણ કરવામાં આવશે. અંબાજી ભાદરવી મેળામાં એક્સ્ટ્રા બસો દોડાવાશે. ભાદરવી પૂનમના મેળાને લઈ 1100 એક્સ્ટ્રા બસો દોડશે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા અંબાજીમાં 10 હંગામી બૂથ ઊભા કરાશે. મુસાફરોને એસટીમાં અગવડતા ન પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મેળા માટે ઉમટી પડતા હોય છે. ત્યારે મેળામાં આવતા દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા અંબાજીમાં 10 હંગામી બૂથ પણ ઊભા કરાશે. મુસાફરોને એસટીમાં અગવડતા ન પડે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. એક્સ્ટ્રા 1100 બસ દોડાવવામાં આવશે. સુરતના સલાબતપુરામાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યા કેસમાં 4 આરોપીને ઝડપી પાડ્યા.
આરોપીઓ અને મૃતક વચ્ચે અદાવત હતી. જો કે આરોપીઓ અને મૃતકના પિતા વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં સમજાવવા ગયેલ યુવક પર હુમલો કરાયો હતો. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત યુવક થયો હતો. સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું. પોલીસે 4 સામે હત્યાનો ગુનો નોંધી અને ચોકી ધરપકડ કરી હતી. ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન જો કે તેમનું મૃત્યુ થયું હતું. સુરતના સલાબતપુરામાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે હત્યા કેસમાં 4 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી અને મૃતક વચ્ચે જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. આરોપી અને મૃતકના પિતા વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં સમજાવવા ગયેલ યુવક પર હુમલો કરવામાં આવ્યો, જેમાં હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સપ્ટેમ્બર શુક્રવારના બપોરે 2:30 થી 3 વાગ્યાના સમયમાં આ જે બનાવ બનેલો છે એના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ એ સલાબતપુરાના હજુરી ચેમ્બર માસૂમ પીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ જે બનાવના આરોપી છે વસીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરીફ શેખ એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો. અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી. બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી. એમની ઉપર એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન 6 સપ્ટેમ્બર શુક્રવારના બપોરે 2:30 થી 3 વાગ્યાના સમયમાં આ જે બનાવ બનેલો છે એના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ એ સલાબતપુરાના હજુરી ચેમ્બર માસૂમ પીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ જે બનાવના આરોપી છે વસીમ શેખ અને તેના પિતા મોહમ્મદ